આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું માનસી। આવો જોઈએ આજના મુખ્ય સમાચારોમાં ખાસ સમાચાર। છોટાઉદેપુરમાં 21 માર્ચ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી મોટી ધામધૂમ સાથે કરવામાં આવી। ફતેપુરા નર્સરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક શ્રી વી.એમ. દેસાઈ, આરએફઓ એનસી રાઠવા, જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ગોપાલભાઈ રાઠવા અને સામાજિક આગેવાન વાલસિંહભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે વનરક્ષક, વનપાલ, રોજમદાર અને કોલેજના વિદ્યાર્થીઓને વન સંરક્ષણ, વૃક્ષારોપણ અને પર્યાવરણનું સંતુલન જળવાય તેવા પ્રયત્નો કરવાની સમજ આપવામાં આવી। નાયબ વનરક્ષક શ્રી દેસાઈએ યુવાનોને પ્રેરણા આપી કે તેઓ પર્યાવરણ રક્ષણ માટે અગ્રેસર બને અને ઔષધીય વૃક્ષોના વાવેતર દ્વારા આર્થિક સદ્ધરતા હાંસલ કરે। તેમણે આગ્રહપૂર્વક જણાવ્યું કે જંગલમાં દવ લગાડવા, ડુંગર નવડાવવાની ખોટી માન્યતાઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે। વન વિભાગ અને લોક સહકારથી આવી ઘટનાઓ પર અંકુશ મૂકવો શક્ય છે। કાર્યક્રમમાં યુવાનોને નર્સરીની મુલાકાત દ્વારા રોપ ઉછેર અને વાવેતર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। તદુપરાંત નગરમાં લોકોમાં જાગૃતિ લાવવા માટે વન વિભાગ દ્વારા બાઇક રેલી પણ યોજાઈ। સંપાદન કર્યું નટવરભાઈ ઉર્ફે નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર। ફરી મળીશું નવા સમાચારો સાથે। જોતા રહો પ્રકોપ ન્યૂઝ। દ્વારા આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી છોટાઉદેપુર ફતેપુરા નર્સરી ખાતે યોજવામાં આવી હતી, જેમાંથી કોલેજના 50 જેટલા વિદ્યાર્થીઓ અને છોટાઉદેપુર અંકુર રેન્જના સ્ટાફ અને જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા, વાલસિંહભાઈ રાઠવા અને આરએફઓ રંગપુર સાથે અન્ય સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહી અને આજના વન દિવસની ઉજવણી કરવામાં આવી છે। આજના વનના દિવસે તમામ જિલ્લાવાસીઓને શુભેચ્છા પાઠવવામાં આવે છે અને દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને છોટાઉદેપુર જિલ્લાને હરિયાળું બનાવે એવી શુભેચ્છાઓ સાથે તમામને શુભકામનાઓ પાઠવી છે।